कोई बात नहीं, 50 दे दो। नहीं नहीं, लो लो, थैंक यू। ओके, थैंक यू। કેટલા क्या 181। चेंज है 100 रुपया 110 रुपया है 112 रुपया છે છૂટા ऑनलाइन। હું તો ગરમ કરી દઉં 20 રૂપિયા। હા વાંધો નહીં તો 20 રૂપિયા જ છે ને ખાલી। થેન્ક યુ। જસપુર 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 જઈશું ભાઈ, શું વાત છે ભાઈ, જસપુરની રાઈડ મળી ગઈ। ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ, કેમ છો બધા ભાઈઓ? મજામાં હશો ભાઈ? આજે આપણે કામ કરવાના છે સવારના 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી। તો જોઈએ કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે અને કેટલા રૂપિયાનું કામ થાય છે અને કેટલા કિલોમીટર ગાડી ભરે છે। તો ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં પણ જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે। તો મળીએ ભાઈ સીધા હવે પહેલી રાઈડ પર। તો ભાઈ પહેલી રાઈડ આપણી આવી ગઈ છે અને ટાઈમ જોઈ લો 6:56 થાય છે ભાઈ। તો ભાઈ ઘરેથી જ ભાઈ રાઈડ આવી ગઈ હતી, તો જાઉં છું ભાઈ ભાઈને પિકઅપ કરવા માટે। 2.5 કિલોમીટરનું ભાઈ પિકઅપ છે અને સિવિલ હોસ્પિટલ છે અમદાવાદ, ત્યાં લઈને ભાઈને જવાનો છે। અને રેપિડોની અંદર ભાઈ રાઈડ છે, તો બાઇકનો કાંટો છે એ મેં 0 કરી દીધો છે। તો જઈએ ભાઈને ફટાફટ પિકઅપ કરવા માટે। લોકેશન તમારું અંદર બતાવો, લોકેશન અંદર બતાવો। 38 કેટલા? 38 38 લોકેશન તમારું અંદર બતાવો, ચલો। તો ભાઈ ભાઈને પિકઅપ કરી લીધા છે અને ભાઈ ટોટલ 11 કિલોમીટર લઈને જવાના છે અને 18 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં। તો કરીએ ફટાફટ એમના લોકેશન ઉપર ડ્રોપ। ઓનલાઈન છે ભાઈના જોડે ભાઈ 103 રૂપિયા રેપિડો વોલેટની અંદર લઈ લીધા છે। 5 સ્ટાર રેટિંગ આપી દઈએ તો આપણને કેટલા મળ્યા જોઈ લઈએ ભાઈ। 101 રૂપિયો મળ્યો છે, 11 કિલોમીટર ભાઈ આવવાનો જોઈ લો, અહીંયા બતાવે છે 101 રૂપિયો। તો ભાઈ હા હું તમને ભાઈ કહેવાનું ભૂલી જ ગયો કે ભાઈ 0 કમિશનનો ભાઈ પ્લાન છે, એ મેં રેપિડોની અંદર ભાઈ લઈ લીધો હતો, લગભગ રાત્રે જ ભાઈ લઈ લીધો હતો 3 વાગે મેં। તો 0 કમિશનનો પ્લાન લઈને ભાઈ હું કામ કરું છું રેપિડોની અંદર, એટલા માટે ભાઈ 11 કિલોમીટરના 101 રૂપિયા આપણને આપ્યો। તો હું છું ભાઈ અત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, આ છે ગેટ ભાઈ જોઈ લો। તો જોઈએથી એક સારી રાઈડ સામે આવે છે। ઈસનપુરની ભાઈ એક રાઈડ લઈ લીધી છે રેપિડોની અંદર। ઉઠા ભાઈ ઉઠા, ઈસનપુરની ભાઈ રાઈડ લઈ લીધી છે, જોઈ લઈએ કેટલા કિલોમીટર પિકઅપ કરવાના છે ભાઈને। અમદાવાદ સિવિલ જ ભાઈ બતાવે છે, 800 મીટર અંદરની સાઈડ છે ભાઈ। તો જઈએ અને
6 8 ले जाओ। તો બેનને ભાઈ પિકઅપ કરી લીધા છે 9.900 મીટર બતાવે છે, એટલે કે 10 કિલોમીટર ગણી લો અને 20 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ એમને ડ્રોપ. થેન્ક યુ. તો ભાઈ 101 રૂપિયાની ભાઈ રાઈડ હતી. બેનના જોડે ભાઈ કેશ કલેક્ટ કરી લીધા છે. તો 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. તો જોઈએ આપણને કેટલા પૈસા મળ્યા ભાઈ આ રાઈડના. તો જોઈ લો ભાઈ 10 કિલોમીટરની ભાઈ આ રાઈડ હતી. જીઆઈડીસી વટવા નથી જવું ભાઈ. તો ટોટલ 10 કિલોમીટરની ભાઈ રાઈડ હતી અને 73 રૂપિયા ભાઈ આપણને મળ્યા. જોઈ લો 9.5 બતાવે છે આમાં. તો હું છું અત્યારે ભાઈ ઈસનપુર એરિયામાં. તો જોઈએ હતી નેક્સ્ટ રાઈડ ભાઈ શામાં આવે છે. તો જોડે જોડે ભાઈ ચાલુ કરી દઈએ ઓલા અને ઉબેર. રાઈડ પણ ભાઈ એક આવે છે વટવાની, પણ ભાઈ એ લેવી નથી, કેમ કે ભાઈ જેમ બને એમ ભાઈ આપણે રાઈડ લઈશું અમદાવાદ અંદરની સાઈડની, એટલે કે અમદાવાદ જ છે પણ રિવર ફ્રન્ટ બાજુની, કેમ કે ભાઈ તે બાજુ ભાઈ ઓર્ડર બહુ વધારે મળે છે, એટલે કે રાઈડ વધારે મળે છે. તો કરી લઈએ ભાઈ એક સારી રાઈડનું વેટિંગ. ભાઈ રેપિડોની અંદર ભાઈ રાઈડ આવી ગઈ છે અને ભાઈ અહીંયાથી લઈને જવાના છે ભાઈ આશ્રમ રોડ. બેઠો તો ટોટલ ભાઈ 7 કિલોમીટર બતાવે છે અને 15 મિનિટ લાગશે અમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ. ભાઈ પહોંચી ગયો છું ભાઈ ભાઈના ડ્રોપ લોકેશન ઉપર અને અહીંયા ભાઈ ભાઈને ઉતારવાના છે. ऑनलाइन ऑनलाइन है क्या? ऑनलाइन. ले ले कोई बात नहीं. 50 दे नहीं लो થેન્ક યુ. ભાઈ રાઈડ થઈ ગઈ છે ભાઈ આપણી કમ્પ્લેટ. 54 રૂપિયા ભાઈ ભાઈના જોડે કેશ કલેક્ટ કરી લીધા છે. ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરતા હતા પણ ભાઈના થયું નહીં લાગે છે ઓનલાઈન પેમેન્ટ. તો ભાઈએ ભાઈ 70 રૂપિયા આપતા હતા અને ભાઈના જોડે ભાઈ 54 રૂપિયા લેવાના હતા. તો ભાઈ 4 રૂપિયા માટે ભાઈ શું 20 રૂપિયા થોડી લેવાય. તો કેટલા મળે ભાઈ આ રાઈડના આપણને ટોટલ જોઈ લઈએ.
પાલડીભાઈ નથી જવું. તો ટોટલ 7 કિલોમીટરના ભાઈ 48 રૂપિયા મળ્યા. જોઈ લો, 0 કમિશનનો પ્લાન લીધા પછી પણ ભાઈ. જુહાપુરા, હા જુહાપુરા ભાઈ જતા રહીશું આપણે. તો ટોટલ ભાઈ 7 કિલોમીટરના 48 રૂપિયા મળ્યા 0 કમિશનનો પ્લાન લીધા પછી પણ. તો બીજી પણ ભાઈ એક રાઈડ આવી ગઈ છે, અહીંથી લઈને જવાના છે જુહાપુરા. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. અહીંયા ઓકે. તો રાઈડ ભાઈ પિકઅપ કરી લીધી છે. ટોટલ 10 કિલોમીટરની ભાઈ રાઈડ છે અને 22 મિનિટ લાગશે એમને પહોંચાડવામાં. તો કરીએ ફટાફટ ડ્રોપ. બોલાય છે ઓકે, થેન્ક યુ. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ. ટોટલ 83 રૂપિયા લઈ લીધા છે, એટલે કે 83 રૂપિયા. એમાંથી ભાઈ આપણને કેટલા રૂપિયા મળ્યા જોઈ લઈએ. તો 9.84 બતાવે છે, એટલે કે ભાઈ 10 કિલોમીટર જ ગણી લો. 10 કિલોમીટરના આપણને આપે છે. જસપુર જઈશું ભાઈ, શું વાત છે ભાઈ. જસપુરની રાઈડ મળી ગઈ. તો વૈષ્ણોદેવી સાઈડની પણ ભાઈ રાઈડ મળી ગઈ, સારું કહેવાય. તો ભાઈ કેટલા મળ્યા 10 કિલોમીટર ટોટલ. તો 76 રૂપિયા ભાઈ જોઈ લો, 76 રૂપિયા આપણને મળ્યા. તો બીજી પણ ભાઈ એક રાઈડ આવી ગઈ છે અને 1.5 કિલોમીટરથી પિકઅપ છે. 4 મિનિટ લાગશે અમને પિકઅપ કરવામાં. અને ભાઈ લઈને જવાના છે જસપુર. તો જઈએ અને કરીએ ફટાફટ પિકઅપ. જાસપુર એટલે ભાઈ હું છું ભાઈ અત્યારે જુહાપુરા સાઈડ. તો ભાઈ અહીંયાથી લઈને જવાના છે જાસપુર, એટલે કે વૈષ્ણોદેવી જે આપણે સર્કલ છે એ બાજુની સાઈડ જાસપુર કરીને ગામ આવેલું છે. તો જઈએ અને કરીએ ભાઈને ફટાફટ પિકઅપ. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર અને અહીંયાથી ભાઈને ભાઈ પિકઅપ કરવાના છે. લોકેશન ભાઈ આટલામાં કંઈક પૂરું થઈ જાય છે ચોકડી પર. અમિતભાઈ ને? અમિત હા બોલો. બેઠો ઓનલાઈન કેસ કેટલા થયા? 181. ચેન્જ હશે? ચેન્જ 100 રૂપિયા, 110 રૂપિયા છે, 112 રૂપિયા છે છૂટા. ઓનલાઈન હું તો ગરમ કરી દઉં 20 રૂપિયા. હા વાંધો નહીં, તો 20 રૂપિયા છે ને ખાલી. થેન્ક યુ. તો ભાઈને ડ્રોપ કરી દીધા છે અને ભાઈના જોડે લેવાના હતા 181 રૂપિયા. તો ભાઈ 200ની નોટ આપી હતી. તો ભાઈને કીધું ભાઈ 20 રૂપિયા છૂટતા નથી. તો ભાઈ કહે રાખો, કંઈ વાંધો નહીં. તો 20 રૂપિયા ભાઈ આપણને ટ્રીપ મળી ગઈ છે ભાઈ. અને કેટલા પૈસા મળે એ પણ બતાવી દઉં આ રાઈડના આપણને. 5 સ્ટાર રેટિંગ આપશું.
બિલકુલ નો સિમ 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 રાઈડર નાટક જ કરે છે ભાઈ. તો ટોટલ ભાઈ મારા ખ્યાલથી 22 કિલોમીટરના ભાઈ 169 રૂપિયા આપ્યા ભાઈ. ચલો 22 કિલોમીટરના ટોટલ 169. તો ટોટલ આપણી ભાઈ 5 રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને કામની વાત કરીએ તો ભાઈ 470 રૂપિયાનું કામ થઈ ગયું છે. ગણી લો. અને ભાઈ ટાઈમની વાત કરીએ તો અત્યારે ભાઈ વાગે છે 9:30. તો ભાઈ અઢી કલાકમાં આપણે 470 રૂપિયાનું ભાઈ કામ થઈ ગયું છે ખાલી ભાઈ રેપિડોની અંદર. તો હું છું અત્યારે ભાઈ જાસપુર, એટલે કે ભાઈ ગણી લો વૈષ્ણોદેવી સર્કલ જ છે અહીંયાથી 1.5 કિલોમીટર દૂર. તો જેમ બને એમ ભાઈ અમે આપણે મોટી રાઈડ કરીશું. 2 hours later. તો ભાઈ આ છે આપણી લાસ્ટ રાઈડ, એટલે કે ભાઈ ઘરે જવાનો ભાઈ ટાઈમ થઈ ગયો છે. રેપિડો બોલો નંબર ઓટીપી 9584. બેસી જાઓ. ઓકે. તો ભાઈને પિકઅપ કરી લીધા છે. અને ભાઈ હું છું અત્યારે ભાઈ પાલડી. તો પાલડીથી લઈને જવાના છે ભાઈ એમને વડોવ, જે નારોલ બ્રિજવાળો રોડ છે ત્યાં પણ લઈને જવાના છે. તો ટોટલ 14 કિલોમીટર છે અને 34 મિનિટ લાગશે એમને પહોંચવામાં. તો કરીએ ફટાફટ એમને ડ્રોપ. અને ભાઈ ટાઈમની વાત કરીએ તો ભાઈ ટાઈમની વાત કરીએ તો ભાઈ 11:30 અત્યારે વાગી ગયા છે. તો એમના લોકેશન ઉપર પહોંચાડતા ભાઈ 12:06 બતાવે છે. તો આ છે આપણી છેલ્લી રાઈડ ભાઈ. તો આ રાઈડ પતે એટલે તમને બતાવી દઉં કે ટોટલ આપણી કેટલાની અર્નિંગ થઈ અને કેટલા રૂપિયાનું કામ થયું અને કેટલા રૂપિયાનું પેટ્રોલ થયું. 160 59 જે આપણને થેન્ક યુ. ચલો ભાઈ છેલ્લી પણ ભાઈ આપણી રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો ભાઈના જોડે ભાઈ 159 રૂપિયા ઓનલાઈન લઈ લીધા છે મેં. તો ભાઈના જોડે ભાઈ ઓનલાઈન પેમેન્ટ કરી લીધું છે. તો કેટલા રૂપિયાની ગાડીથી 14 કિલોમીટરના ભાઈ આપણને મળ્યા છે 148 રૂપિયા. પણ ભાઈ આમાં 40 રૂપિયા ભાઈની ટ્રીપ અંદર યાદ હતી એટલા માટે આટલા પૈસા મળ્યા છે. કેમ કે ભાઈને ભાઈ કોલેજથી ભાઈ લેટ થતું હતું તો ભાઈએ ભાઈ 40 રૂપિયા એક્સ્ટ્રા કર્યા હતા. તો ભાઈ હું છું અત્યારે ભાઈ ઓઢવ જે બ્રિજ છે એ બાજુ. તો અત્યારે ભાઈ વાગી ગયા છે 12 વાગ્યાને ભાઈ 10 મિનિટ થઈ ગઈ છે. અને એક જગ્યા ભાઈ સાઈડમાં ઊભું રાખીને તમને બતાવી દઉં કે ટોટલ આજની અર્નિંગ કેટલાની થઈ અને કેટલા કલાક કામ કર્યું અને કેટલા રૂપિયાનું પેટ્રોલ ગયું. ભાઈ હું હતો ભાઈ પાલડી અને ભાઈ છેલ્લી રાઈડ હું લઈને આવી ગયો છું પાલડીથી ભાઈ ઓઢવ બ્રિજ છે ત્યાં ગાડી. અને ભાઈ વાત કરીએ ભાઈ આજની ટોટલ અર્નિંગની, તો અર્નિંગ થઈ છે ભાઈ આપણી રેપિડોની અંદર ભાઈ ટોટલ 732 રૂપિયાનું કામ થયું છે. અને ભાઈ એક રાઈડ મેં પોર્ટરની અંદર કરી હતી તો પોર્ટરમાં ભાઈ 180 રૂપિયાની અર્નિંગ થઈ છે.
તો ટોટલ ભાઈ અર્નિંગની વાત કરીએ તો 912 રૂપિયા ટોટલ અર્નિંગ થઈ છે આપણી. અને ગાડીની વાત કરીએ તો ભાઈ 101 કિલોમીટર આપણી ગાડી ફરી છે. તો મોટા મોટી ભાઈ પેટ્રોલ કાઢી નાખો 130 રૂપિયાનું ભાઈ આપણે આજનું પેટ્રોલ ગયું છે. તો ભાઈ એમાંથી 130 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો તો ભાઈ 782 રૂપિયા ટોટલ આપણા બચ્યા સવારના 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધીમાં. તો કલાકની વાત કરીએ તો ભાઈ આપણે ટોટલ 5 કલાક કામ કર્યું અને 5 કલાકમાં ભાઈ આપણે ટોટલ 912 રૂપિયાની અર્નિંગ થઈ. અને ભાઈ એમાંથી 130 રૂપિયાનું પેટ્રોલ કાઢી નાખો તો ભાઈ 782 રૂપિયા ટોટલ આપણે બચ્યા આજના ફિલ્ડમાં કામ કરીને 5 કલાકની અંદર. તો હું આવશો ભાઈ હવે ઘરે. તો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. હા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો કરી દેજો, ત્યાં પણ તમને લાઈવ અપડેટ મળતા રહેશે. તો ભાઈ મળીએ હવે સીધા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.